રેતી કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટી ઉપરાંત તેટલા જ પ્રીમિયમની વસૂલાત એટલે કે ડબલ રોયલ્ટી જેવી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્ણય સરકારે રાતોરાત લીધો છે। અચાનક બમણા ભાવ વધારાના પગલે ખનિજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ શરૂ કરી દીધો છે। છેલ્લા 10 વર્ષથી રોયલ્ટીની રકમમાં કોઈ વધારો નહીં થયા બાદ ગઈકાલે રાતોરાત સરકારે વિવિધ ખનિજોની રોયલ્ટીમાં વધારો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું। આ નોટિફિકેશનમાં સરકારે રોયલ્ટીની બદલે રોયલ્ટી ઉપર તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે। તાત્કાલિક અસરથી વિવિધ ખનિજો પર વસૂલાતી રોયલ્ટી તેમજ પ્રીમિયમના ભાવમાં વધારો કરી દેતા ઉત્પાદકોને પણ આંચકો લાગ્યો છે। રેતી અને કપચી તેમજ માટીની રોયલ્ટીમાં બમણા ભાવના કારણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ રોડના કામો પર તેની અસર જણાશે। બિલ્ડિંગના નિર્માણ માટે ઉપયોગના પગલે કન્સ્ટ્રક્શનના ભાવમાં વધારો થશે તેવી ભીતિ સેવાઈ રહી છે। ખાણ ખનિજ વિભાગ દ્વારા રોડ પર રોયલ્ટી વગરના વાહનો ઝડપી પાડી રોયલ્ટી ઉપરાંત દંડની વસૂલાત કરાતી હોય છે, ત્યારે હવે રોયલ્ટીના દરો બમણા કરી દેવાતા ચોરી વચ્ચે તેવો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે।